નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. હીરા ઉદ્યોગની ભયંકર મંદીમાં આશાનું કિરણ. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગની અસર. રફ હીરાના ભાવમાં 15% જેટલા ઘટાડાનો ડી બીયર્સનો ઐતિહાસિક નિર્ણય. મહારાષ્ટ્રમાં સસ્પેન્સનો અંત. આજે ફડણવીસના સીએમ તરીકે શપથ. ઈડીએ સીએના ફાર્મ પર દરોડા પાડ્યા હતા. 640 કરોડની સાયબર છેતરપિંડી. 2 સીએની ધરપકડ. મારામારી કરનાર 5 વિદ્યાર્થીઓને શાળાએ 1 સપ્તાહ માટે સસ્પેન્ડ કર્યા. સમા સાવલી રોડ પરની ઉર્મી સ્કૂલનો બનાવ. એક તલાટી પાસે 4-5 ગામોનો ચાર્જ. પાદરા તાલુકાના 82 ગામો વચ્ચે માત્ર 28 જ તલાટીઓ હોવાથી મુશ્કેલી. જન્મજયંતિ કે પુણ્યતિથિ હોય ત્યારે જ પ્રતિમાની સફાઈ. પ્રતિમાઓની નિયમિત સફાઈ નહીં કરવામાં આવતા હાલત બદતર. આજવા રોડની હોટેલની રૂમમાં ચાલતા જુગારધામ પર દરોડો. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં 15 બેઠકો માટે 100 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા. ભાયલી તળાવના બ્યુટિફિકેશનનું કામ માનીતા કોન્ટ્રાક્ટરને આપવા 400. એક સાયકલ ટ્રેકના ઠેકાણા નથી અને કોર્પોરેશનને હવે બીજો બનાવવો છે. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર નશેબાજ ડમ્પર ચાલકે પોલીસ પુત્રને કચડી નાખતા સ્થળ પર જ મોત નીપજ્યું. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુરતમાં 60 કરોડનો બ્રિજ 6 વર્ષે અધૂરો. 25 નોટિસનો જવાબ નહીં છતાં 24 કરોડ ચૂકવાયા. ખાનગી હોસ્પિટલનો 529 કરોડ, સરકારીને ₹82 કરોડ ચૂકવાયા. 41 વર્ષ પછી શ્રી દરબાર સહિતના દ્વારે ખૂનામરકીનું ષડયંત્ર. સુવર્ણ મંદિર બહાર પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર પર ગોળીબાર. હુમલાખોર પૂર્વ આતંકવાદી. હિંસાગ્રસ્ત સંભલ જતા રાહુલ ગાંધીને યુપી પોલીસે અડધે રસ્તે અટકાવી દીધા. અફઘાનિસ્તાનમાં મહિલાને દાયણ અને નર્સિંગ કોર્સ કરવા પર પ્રતિબંધ. બંગાળ કેસ ફોર જોબ મુદ્દે સુનાવણી. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મંત્રીને સુપ્રીમે ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા. બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના હિન્દુ ઘરો પર હુમલા. 200 પરિવારની હિજરત. સરકારનું ચિત્ર સ્પષ્ટ. ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે. સરકાર નવી ચહેરા જૂના. એમએસયુમાં એફઆઈ થી એમએની પરીક્ષામાં 100 અધ્યાપકો 1000થી વધુ પેપર કાઢશે. રાજ્યમાં વડોદરા પ્રથમ. વરિષ્ઠ શિક્ષકોના લિસ્ટ સહિતની માહિતી એપ થકી અપાઈ. સોમા તળાવ પાસે પીધેલા ડમ્પર ચાલકે બાઇક સવારને 2ને ફંગોળ્યા. ધોરણ 11ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ફડણવીસ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાહુલ ગાંધીને સંભલ જતા અટકાવવામાં આવ્યા. સુવર્ણ મંદિર બહાર પૂર્વ ખાલિસ્તાની ત્રાસવાદીએ સુખબીરસિંહને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. આસામમાં રેસ્ટોરન્ટ, હોટલ અને જાહેર સ્થળો પર ગૌમાંસ પીરસવા અને ખાવા પર પ્રતિબંધ લગાવાશે. તેલંગાણાના મુલુગુ માં 5.6ની તીવ્રતાનો ભૂકંપ. આંધ્રપ્રદેશમાં પણ આંચકા અનુભવાયા. ટેકનોલોજીનો ઉપયોગ કરી યોજાયો શિક્ષકોનો બદલી કેમ્પ. સાવલી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન. દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃતતા અંગે માર્ગદર્શન અપાયું. દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષોએ પ્રમુખ યુન પર મહાભિયોગ ચલાવવા દરખાસ્ત રજૂ કરી. રિપબ્લિક સાંસદે ભારતીય સિરામિક ટાઇલ્સની આયાત પર ભારે વેરાની માંગ કરી. યુપી ગેંગસ્ટર એક્ટ કઠોર લાગે છે, સર્વોચ્ચ અદાલતે કહ્યું. ટ્રાફિક પોલીસને અડફેટે લીધા બાદ કચડી નાખવાનો કાર ચાલકનો પ્રયાસ. ઉર્મી સ્કૂલમાં મારામારી કરનાર હોસ્ટેલના વિદ્યાર્થીઓ 1 સપ્તાહ માટે સસ્પેન્ડ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રનો તાજ દેવેન્દ્ર ફડણવીસને માથે. તેલંગાણા, આંધ્રપ્રદેશમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ. મહારાષ્ટ્રમાં પણ અસર વર્તાઈ. ઓસ્ટ્રેલિયા બાદ વધુ એક દેશનો નિર્ણય. સ્પેનમાં સ્માર્ટફોન પર તમાકુની બનાવટ જેવી ચેતવણી જોવા મળશે. સજાના ભાગરૂપે ગોલ્ડન ટેમ્પલ સેવાદારી સમયે ગોળીબાર થયો. પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલનો હુમલામાં આ બાદ બચાવ. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સંભલમાં નો એન્ટ્રી. પોલીસે કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવ્યો. પૂંચમાં આતંકીઓનો આર્મી પોસ્ટ પર ગ્રેનેડથી હુમલો. કોઈ જાનહાનિ ન થઈ. દબાણો દૂર કરાયા બાદ પથરા પાછા લાગી ગયા. શહેરના મદન ઝાપા રોડ પરના સાયકલ બજાર અને મંગળ બજાર વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી કારસરૂપ. ફતેપુરા વિસ્તારમાંથી કુકરી દાણા વડે
જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા. શહેરનો વિસ્તાર વધતા દરેક વોર્ડમાં હવે એક ફૂડ સેફ્ટી ઓફિસરની નિમણૂક થશે. શહેરના ડેવલપર્સને ડેવલપમેન્ટ કરાર અંગેના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. સમા તળાવ પાસે કાર ચાલકને રોકવા જતા ટ્રાફિક જવાનને કચડી નાખવાનો પ્રયાસ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશની નીચલી કોર્ટમાં 4.53 કરોડ કેસ પેન્ડિંગ. વડોદરા જિલ્લામાંથી 72 શિક્ષકોની બદલી થઈ અને સામે 164 આવ્યા. સાયન્સ ફેકલ્ટીની સેમેસ્ટર 1ની પરીક્ષાના કાર્યક્રમ અંગે આંદોલન. સુજાગ ફાઇન કેમિકલ્સમાં પ્રોસેસિંગ યુનિટમાં પાઇપ ફાટી નંદેસરીમાં એમોનિયા ગેસ લીકેજ, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. વડોદરા જિલ્લામાં તાલુકા પ્રમાણે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ. ન્યૂ સમા રોડની અરવિંદ સોસાયટીમાં રેડ થઈ હતી. ડ્રગ્સ કેસની તપાસમાં પોલીસની નિષ્કાળજી, 3 નિર્દોષ છૂટ્યા. નડિયાદના બિલોદરા ગામ પાસે મંગળવારે રાત્રે 10 કલાકે બનેલી ઘટના. બરોડા એક્સપ્રેસ પર કાર ડિવાઈડર કૂદીને ટ્રક સાથે અથડાઈ, 3ના મોત નીપજ્યા. સરકારી અધિકારીઓ અને પેન્શનરોને ડિસેમ્બરથી જ 3% મોંઘવારી ભથ્થું. 6 IAS અધિકારીઓની બદલી. ગૌણ સેવામાં હવે ફૂલ-ફ્લેજ્ડ ચેરમેન. ગુરુકુલ 4 રસ્તા પાસે ડમ્પરની અડફેટે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું. રેડ સિગ્નલ તોડનારા કાર ચાલકે ટ્રાફિક પોલીસને હવામાં ફંગોળ્યો. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રની કમાન દેવેન્દ્ર ફડણવીસના હાથમાં આજે મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે. રાજસ્થાન હાઈવે પર સફારી અને કન્ટેનર વચ્ચે અથડામણ, 5 લોકોના મોત નીપજ્યા. અમિત શાહ સાથેની મુલાકાતમાં પ્રિયંકા ગાંધીએ માંગ કરી હતી વાયનાડને 2221 કરોડનું પેકેજ આપે. સંભલ હિંસા માટે પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું. પાકિસ્તાનથી આવતા હથિયાર અને દારૂગોળાનો ઉપયોગ કરાયો હતો. અમદાવાદમાં ઘરેલુ હિંસાની ફરિયાદો IPC એક્ટ હેઠળ નોંધાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. શહેર ભાજપ પ્રમુખ પદની સંગીત ખુરશીની રમતમાં સંગીત ચાલુ થઈ ગયું છે. અમદાવાદના ખ્યાતિકાંડમાં આરોપી સંજય પટોડિયાનો ફોન ચાલુ થતાની સાથે જ ઝડપી લેવાયો. અમદાવાદમાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની નવી કામગીરી. દારૂડિયાઓને પકડવાનું અભિયાન શરૂ. કચ્છમાં કંપનીઓના કાળા કારનામા, અધિકારીઓ અને નિયમોના ઉડ્યા ધજાગરા. જાંબુડીનો વિદેશી દારૂનો ઠેકેદાર 4 મહિના બાદ અંબાજી પોલીસના હાથે ઝડપાયો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.